છતાં આપણે જમવાની ટેવ છે, ખાવાની ટેવ પડી ગઈ છે, ખાધા વગર આપણું મન માનતું નથી, આપણી ગુજરીને સંતોષ નથી થતો, તો રાત્રે એક ટાઈમ રાંધેલું ભોજન લઈએ તો આપણે સંતોષ થાય. કારણ કે આવું આપણે કોઈ સાંભળ્યું નથી, જોયું નથી, આપણને અનુકૂળ નથી. તો આખો દિવસ આપણે અમૃત ભોજન દઈશું અને રાત્રે એક ઝેર ભોજન, એટલે 80-20 કરી નાખવાના. 80% અમૃત અને સાંજે 20% ઝેરેલું ભોજન, બાફેલું. ઘઉં, બાજરો કે ચોખા કે જે કાંઈ ખાતા હોય તો એના પહેલાં ખાતર નાખીને તૈયાર કરેલા હોય, પછી દવા નાખીને એને સાચવવા માટે રાખેલા હોય, પછી એને આપણે ગરમ કરીએ ઘંટીમાં. ક્યાં ગરમ કરીએ? ઘંટીમાં. ઘંટીમાં એટલી બધી ડિગ્રી ગરમ થઈ જાય ત્યારે જ એનું સત્વ અને તત્વ નાશ થઈ જાય. પછી આપણે એમાંથી બનાવીએ, રોટલો બનાવીએ કે જે કાંઈ બનાવીએ, બરોબર આપણે શેકીએ 2 બાજુ, ત્યારે એનું સત્વ બળી જાય. એટલે આવું ભોજન જે છે, શાક જે છે એ રાત્રે જુવાર બાજરીનો રોટલો અને 80% રાંધેલું શાક વેલાવાળું, આવું ખાઈ શકાય. રાંધેલું બાફેલું છે તો પણ આપણને સમજણ આવે કે આના વગર પણ ચાલી જાય અને આની કાંઈ જરૂર નથી, તો એક દિવસ રાંધેલું ખવાય, એક દિવસ રાંધ્યા વગરનું ખવાય. આ રસ્તા બધા આપણે ગોતવાના. ઘણાને પૂછ્યું તો એ બધા પ્રશ્નો અમારી માથે કરે. હવે તમારી લાઈફ કેવી હોય, તમારી નોકરી કેવી હોય, તમારો ધંધો કેવો હોય, કઈ રીતે તમારા ઘરમાં અનુકૂળતા છે નથી છે, તમારે જોવાનું છે. એના કોઈ નિયમ તો નથી, પણ આખા દિવસમાં આવું અમૃત ભોજન જાય તો આપણું શરીર તંદુરસ્ત થાય. એમાંય જ્યારે રસ જાય, અમૃત રસ, પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, બીલીના પાન, આ બધું મિક્સ કરી અને જો શરીરમાં જાય તો બધી લોહીની નાની નાની નસો છે એમાં બધામાં ડાયરેક્ટ જાય, જ્યુસ ડાયરેક્ટ જાય. એટલે હોજરીને પાચન કરવાની તકલીફ નહીં પડે, હોજરી પાવરફુલ થશે. જેટલો રસ આહાર કરશો તો હોજરી પાવરફુલ થશે. 15 દિવસનો એક કોર્સ જો કર્યો હોય આપણે તો ખાલી રસ આહાર, કોઈ પણ કાંઈ પણ ભૂખ લાગે, બધાની પહેલાં ગ્રીન જ્યુસ, પછી જ્યારે કાંઈ પણ ખાવું હોય તો મિક્સરમાં નાખી દેવાનું. એપલ ખાવું તો ટુકડા કરી મિક્સરમાં નાખી સરસ મજાનું જ્યુસ બની પી જવાનું. દાડમ છે, ચીકુ છે, કોઈ પણ, એને કહેવાય રસ આહાર. રસ આહાર કરીએ તો 50% ફેર પડે. આજે સ્પીડમાં કાઢી 60 કરતાં ડબલ થઈ જાય. અને એમાંય મોનોડાઇટ એને કહેવાય કે એક જ પ્રકારનો રસ. પછી એમાં તમારે પાલકનો પીવો કે જમરૂખનો પીવો કે જાંબુડાનો પીવો, કોઈ નક્કી નહીં, તમને જે ફાવે તે. સિઝનલ, રિજનલ, ઓરિજિનલ. અત્યારે માનો ટમેટા છે તો 100 રૂપિયાના કિલો છે, તો એની સામે તરબૂચ 20 રૂપિયા કિલો છે, તો તરબૂચ ઉપર કરી રાખો. જેટલા દિવસ થાય એટલે ટ્રાય કરો, 2 દિવસ કરો, પછી પાછું જમવાનું ચાલુ કરો, વળી પાછું અઠવાડિયું કરો. એમ કરતા 15 દિવસ જો થઈ જાય કન્ટિન્યુ મોનોડાઇટમાં, તો શરીર એકદમ સફાઈ થઈ જાય. સવારે આપણે આજે કાલે એનીમાં બતાવ્યું કે સવારે આપણે 3 થી 5 ડબ્બા લેવાના છે પેટની સફાઈ માટે. બપોરે ગ્રીન જ્યુસ પીધા પહેલાં 1-2 ડબ્બા. ઘેરે બહેનોને અનુકૂળ થાય, ભાઈઓ જો બહાર ગયા હોય અથવા એને રજા જ્યારે હોય, ઘેરે હોય, ફ્રી હોય, તો જ્યુસ પીધા પહેલાં, શરીરમાં કાંઈ નાખ્યા પહેલાં જો આ 2 થી 3 ડબ્બા લેવાઈ જાય તો સવારે જે આપણે એનીમાં લીધી છે એ મળ પલળી અને બપોરે તૈયાર થયો હોય, અને બપોરે આપણે થોડીક એનીમાં કરશું તો સવારનો જે મળ પલળેલો છે એ બપોરે નીકળી જશે. એનીમાં કરીને પછી 10 મિનિટ સૂઈ જવાનો છે. એક ભીનો રૂમાલ કે નેપકિન કરીને પેટ ઉપર મૂકી દેવાનું અને એક પટ્ટી આંખ ઉપર મૂકી દેવાની. એટલે શરીરની વાત એટલી બધી સ્ફૂર્તિ આવશે. અને 10 મિનિટ પછી જે કાંઈ જ્યુસ આપણે બન્યું છે તે પી લેવાનું. એટલે જો મોનોડાઇટ થાય, ટ્રાય કરવાની છૂટ છે. અને આમાં કાંઈ બહુ નબળાઈ આવી ગઈ
ચક્કર આવવા મળ્યા બેન કે અમારે તો એટલું બધું કામ, એમાં કાંઈ નહીં થાય. આપણી માનસિકતા છે બધી, માનસિકતા ખરેખર આપણે ઘેરી લીધા છે. એની માં કરશું, શરીરમાંથી જ્યારે મળ નીકળી જશે તો સ્ફૂર્તિ આવશે. એટલે માનસિકતા છે. એટલે સવારથી સાંજ સુધીનો આ જે કાર્યક્રમ છે, સવારે 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગ્યા સુધી જો આપણે રહી શકીએ, જેટલો સવારનો ઉપવાસ મોટો એટલું શરીરનું શુદ્ધિ કરાય. બ્લડ શેનથી શુદ્ધ થાય? ઉપવાસથી. લંઘન પરમ ઔષધ. બ્લડમાં જે કચરો આવી ગયો છે, જેટલું રહેવાય એટલું ઉપવાસ કરીને પછી જેટલું અનુકૂળતા પડે એટલું પીવાનું છે. ખાવાનું કોઈ બંધન નથી. જનરલ આપણે 3 ટાઈમ ખાતા હોય, નેચરોપેથીમાં મેં 4 વાર ખવડાવી, એની અડધાથીમાં. બપોરે ગ્રીન જ્યુસ પીવાનો છે, પછી સલાડ ખાવાનું છે, સાંજના કાંઈ ભૂખ લાગે તો કોઈ ફ્રૂટ ખાવાનો છે, રાત્રે એક ટાઈમ જમી દેવાનો છે. અમૂનો એક ટાઈમ વધ્યો, શરીર ચોખ્ખું થયું, શરીર શુદ્ધ થયું, ઘરનો ખર્ચો ઓછો થયો. ગેસના બાટલાના ભાવ ક્યાં નીકળ્યા છે? અમારે જે 2 મહિના 3 મહિના બાટલો આવતો હતો, વરદી હાલે, કોઈ ખૂટતો નથી. કારણ કે ગેસ જો ઘેરે નહીં જગવીએ તો આપણા પેટમાં ગેસ નહીં થાય. ગેસ ક્યાંથી આવે? ઓલા બાટલાનો ગેસ આવ્યો અહીંયા, રાંધેલું, બાફેલું, શીખેલું